હાલ ખબરોમાં આગળ વધીએ મહીસાગરની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર રોડ પર રાઈફ ગામ નજીક કાર અને દૂધ વાહન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ઘટનાની જાણ થતાં જ લુણાવાડા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતકોની ઓળખ તેમજ તેઓ ક્યાંકના રહેવાસી હતા તે અંગેની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો મહીસાગરથી આ ખબર સામે આવી છે જ્યાં અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની ગંભીરતા તે જોતા મૃતકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ પણ કરી રહી છે। રાઈફ ગામ પાસે આ કાર અને દૂધ વાહન વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો છે। અકસ્માત પાછળનું ચોક્કસ કારણ અત્યારે સામે નથી આવ્યું છે। સાથે આપણે જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના શવને કબજે લઈ તેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। રાઈફ ગામ પાસે આ ઘટના સામે આવી છે। દૂધ વાહન વચ્ચે અને કાર વચ્ચે ટક્કર થઈ હતી। મહીસાગરથી આ ઘટના સામે આવી છે।